નમસ્તે મિત્રો, હું આરજે કૃપાલી રૂપારેલ સરદાર પટેલ યુનિવર્સિટી કમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો કેમ્પસ 90.4 FM પરથી આજે ફરી આવી ગઈ છું લઘુકથા લઈને. આજની વાર્તાનું શીર્ષક છે પર્ણ વિચ્છેદ, જેના લેખક છે ભગીરથ બ્રહ્મભટ્ટ. તો ચાલો સાંભળીએ આજની લઘુકથા. એ લીલાછમ પાન જુએ કે તરત તેમાંથી એકાદને એ તડ દઈને તોડી નાખે. પછી એ પર્ણ ક્યારેક અગ્રભાગથી ક્યારેક દીટેથી વિચ્છેદાય, તૂટી જાય. એ પર્ણ વિચ્છેદનો ધ્વનિ પહેરીને ચાલી જાય. એ રસ્તા પર ચાલતી હોય કે ઊભી હોય, બાગમાં બેઠી હોય કે ફરતી હોય, ફૂલ હોય કે ડાળી, થોર હોય કે વેલી, વૃક્ષ હોય કે તૃણ, પર્ણ વિચ્છેદની પ્રક્રિયા તેના ટેરવાએ આદતની જેમ ઓઢી લીધી હતી. એકવાર એ મને સામે મળી, થોભી. બાજુમાં જ એક દિવાલને અડીને નાજુક વેલ ઝૂલતી હતી. હું કંઈ પૂછું એ પહેલાં તો તેણે તડ દઈને એક પર્ણને તોડી હાથમાં લીધું. મેં પૂછ્યું, વિના કારણ લીલાછમ પર્ણો તોડવાની તારી આ આદતના મૂળમાં શું ભંડારાયું છે? એ બોલી કે ડાળી પરના પર્ણો તૂટેલા નથી હોતા એવું તમે માનો છો? હું તેની આ વિચિત્ર ઉક્તિની વ્યંજનાને ઉકેલું તે પહેલાં તો તેની પાપણમાંથી પાંદડું તૂટવા જેવો ધ્વનિ ટપકી પડ્યો. ટપ ટપ. આશા છે મિત્રો તમને આ વાર્તા ગમી હશે. આવી બીજી અનેક વાર્તાઓ સાંભળવા જોડાઈ રહો સરદાર પટેલ યુનિવર્સિટી કમ્યુનિટી રેડિયો સ્ટેશન 90.4 FM સાથે. ધન્યવાદ.